રહી ગયા. એ જીગર, તમને કહું, સાંભળો છો કે નહીં? વાહસ છે તો પાછા જવાબ નથી દેતા. આ ગેસના બાટલાની દુકાન છે, જરા પૂછી લ્યો ને, ભરેલો હોય તો. તારી વાહે જ સવ અને દુકાન હું ભાળું જ છું, એમાં કઈ રાયડું નાખવાનું ન હોય. પણ મેં તમને હાથ મેરો તે હા એટલું તો બોલાય કે નહીં, એટલે મને ખબર પડે વાહસ સૌ તમે. અને પૂછી લ્યો ને, ભરેલો બાટલો હોય તો એક આપે આપણને. આ દુકાન છે, ભરેલો બાટલો હોય છે ને તો આ 3-4 ગણા ભાવ લે હે. પણ પૂછી તો જોવો એક વખત હું ભાવ છે ને ભરેલો બાટલો છે કે નહીં. હાલા મોરતા પૂછી લો, ત્યાં લગી તું મને હક નહીં લેવા દે. હા, ક્યાંથી લેવા દે? સુલા ઉપર રસોઈ તો આવડી ગઈ છે, પણ કેટલો ધુમાડો થાય, કેટલી ગરમી થાય તમને ખબર છે? રાંધવા બેહો તો ખબર પડે. આ તો એક બાટલો મળી ગયો ને તો આપણે 3-4 મહિના કપાઈ જાય. ખાવું હોય તો એટલું સહન કરવું પડે. પૂજ્ય તારા બા બાપુજીને દેહમાં આખી જિંદગી એને કાઢી સુલાની રસોઈ હતી. ધુવાડો એને નહીં લાગતો હોય? તમે સુરતમાં આવ્યું ને ગેસ ઉપર રસોઈ બનાવો છો એટલે દેહમાં રહ્યો હોત તો ખબર પડત. બસ બસ, હવે મારે ભાષણ નથી સાંભળવું. તમે દુકાનવાળાને પૂછી લો ભરેલો બાટલો છે કે નહીં. બીજી મગજમારી કરો માં. એ દુકાનવાળા ભાઈ, હામું તો જોવો. એ ગેસનો બાટલો ભરેલો છે કે નહીં? વેચો છો કે નહીં? એમ નહીં, દોઢડીની તારે જ પૂછવું તો હુકામ મારી અણી કાઢતી હતી લગી ડાયરેક્ટ પૂછી ન લેવાય? તમને કયું નહીં કહેતી હતી પૂછી લો. તમારે મોઢામાંથી ફાટવું નથી, પૂછવું નથી, પછી તો મારે જ પૂછવું પડે ને. એ જીગર જોવો તો, આ બે કાળિયા રેડા છે, જોવો તો બે ભાઈઓ જ લાગે છે. કેવા કાળિયા છે! પછી કાળિયા હોય તો તારે ક્યાં એની હારે રહેવું છે? સાનમુની જે કામ છે એ પતાય ને. આ તો ખાલી કહું છું તમને, બે જોડવા લાગે છે. બેયનો સેમ કલર છે, કાળો. હું બેયને ભાળું છું, કેવા કાળા છે ને મને ખબર જ છે. એ બોલો માસી, હું જોઈ છી તમારે? ગેસનો ભરેલો બાટલો જોઈ છે કે નહીં? હા છે જ ને, ભરેલો બાટલો છે. નાનો જોઈ છી, મોટો જોઈ છી, કયો જોઈ છી કયો? મોટો બાટલો જોઈ છે. શું ભાવ છે? માસી મોટા બાટલાના 6000 રૂપિયા છે. હે, 6000 રૂપિયા? એ કઈક માણા થાવ. 900 રૂપિયા, 1000 રૂપિયાનો બાટલો આવે ને એના તમે 6000 રૂપિયા લ્યો છો. તમને શરમ નથી આવતી? માસી એમાં છે ની શરમ આવે? આ બાટલા અમારે ઉપરથી ને જેટલા મોંઘા આવે છે તો અમે પછી ભાવ વધારીએ કે નહીં? ઘૂટતો જ તો તને અહીંયા ભાવ જ એવડાય છે તોય ઊભી રહી ભાવ પૂછવા. લે પૂછી લે, લઈ લે બાટલો. તમે ઘડીક શાંતિ રાખો ને, હું પૂછું છું ને, વહીવટ કરું છું ને, તો હુકમ વૈસે બકબક કરો છો? હા કરી લે, તારી રીતે વહીવટ કરી લે. બાકી 6000 રૂપિયાનો બાટલો લેવાનો નથી થતો. મારી પાસે કઈ એટલા બધા વધારે પૈસા નથી કે 5 ગણા વધારે આપી દઉં. હા ભાઈ, મને ખબર જ છે, હું કઈ ગાંડી નથી થઈ ગઈ કે 6000 નો બાટલો લઈ લઉં. એ કાળુભાઈ, કઈ ખરખો ભાવ રાખો, 6000 રૂપિયા ન હોય. એ માસી મારું નામ કાળુભાઈ નથી, સિન્ટુ નામ છે. તો તું મને માસી કેસો તને શરમ નથી આવતી? હું કઈ માસીની ઉંમરની છું? તું મને માસી કેસો એટલે મેં તને કાળુભાઈ કીધા. માસી મને તમારું નામ ખબર ન હોય તો મારે કયા નામે તમને બોલાવે એ કયો તો? બેન કઈને બોલાવે ને, પણ માસી કહેવાની ક્યાં જરૂર રહી તારે? એ મગજ મારી ખોટી કરીમાં માસી ની કાળુભાઈ ની જે કરવાનું છે એ કર, મારે થાય મોઢું. બોલ સિંટુ, હરખો ભાવ કર. મારે બાટલો લેતો જવાનો છે અત્યારે. બેન ભાવ તો ઈનો જ રહે, તમારે લેવો હોય તો ભલે, ન રહેવો હોય તો ભલે. સસ્તો લેવો હોય તો અહીંયા જો 1.5 કિલાના ને 2 કિલાના બાટલા પીડા છે, તમે કયો તો એમાંથી હું તમને આપી દઉં. મારે નાનો બાટલો નથી જોતો, મારે મોટો બાટલો જોઈએ છે. તારાથી ભાવ હરખો ન થાય એમ હોય તો તારો આ મોટો ભાઈ રહ્યો ને એને બોલાય. અને એ કેમ એ બાજુ જોઈને જ ઊભો છે? અહીંયા અમે ઘરાક આવ્યા છે, તમારી યાર વાતચીત ન કરાય ને? એવું નથી બેન, ઈ આ બાટલા બહુ સોરાઈ જાય છે ને એટલે એનું ધ્યાન રાખીને ઊભો છે. 2-5 મિનિટે અંદર જાય ને તો બાટલા સોરવાવાળા ફટાફટ સોરી જાય છે. એટલે તો અમે 2 ભાઈઓને બેહવું પડે છે ને પૂરેપૂરું ધ્યાન રાખવું પડે છે. સેજે નજર સુઈકા એટલે બાટલો સીધો સોરના પેટના સોરી જાય છે. અરે આ રોડ ઉપર તમારી દુકાન છે, અહીંયા સોરી જાય છે? હા બેન, આ રોડ ઉપરની દુકાન છે ને તોય સોરી જાય છે, બહુ ધ્યાન રાખવું પડે. કાઈ નહીં, અત્યારે જો અમે બે ઊભા છે અને તમે જાવ એટલે કોઈ નહીં સોરી જાય. પણ આ મોટા બાટલાનો હરખો ભાવ કરો, મારે બાટલો જોઈએ છે. બેન તમારે લેવો હોય તો ભલે, ન લેવો હોય તો ભલે. 6000 રૂપિયા નીચે 1 રૂપિયો અમે નહીં લઈ. અમારે જ ઉપરથી બાટલા એટલા મોંઘા આવે છે, તમે કેમ સસ્તા વેચીએ? અમને આમાં કઈ 500 રૂપિયા મળતા નથી, એક બાટલા 100 રૂપિયા મળે. અને એ બેન તમને કહી દઉં, હજી તો 6000 છે, બાકી આ બાટલો છે ને 10000 પૂગે ને તોય ના નહીં. અત્યારે લેવો હોય તો તમે 6000 માં લઈ લો. યુદ્ધ કેટલું હાલવાનું છે નક્કી નથી, અને યુદ્ધ જેટલું લાંબુ હાલશે ને એટલી બધી ચીજ વસ્તુના ભાવ વધવાના છે.
આ યુદ્ધ વાળા તો પત્તે ઠોકી ગયા છે. યુદ્ધ કરીને આપણે કાઈ લેવા દેવા નથી. અને આ ઘર વકરીના ભાવ કેવડા 5-5 ગણા થઈ ગયા છે. આમાં કેમ જિંદગી જીવવી? આવક વધી નથી અને ખર્ચા ડબલ નહીં તો ટ્રિપલ નહીં 5-5 ગણા થઈ ગયા. બેન અમને એ જ તકલીફ થાય છે. આ 6000 નો બાટલો વેચવો અમને અમારો જીવ નથી હાલતો. પણ શું કરવું હવે? જૂના કસ્ટમર હોય એ માગે એમ કે 6000 તો 6000 તમે લઈ આવી ગયો એટલે અમારે રાખવા પડે. બાકી તકલીફ તો અમને એટલી છે. આ યુદ્ધ બધાય નડે છે. તમને નડે એટલું નથી, આખા આપણા ભારતને આ યુદ્ધ નડે છે. હા એ વાત તો તમારી હાચી હો. નાના મોટા બધાય માણસો નડે છે. કરોડો રૂપિયાની આવક છે એ લોકોને કઈ પ્રોબ્લેમ નથી. આપણે મીડિયમ વર્ગ છે એ બધાને તકલીફ છે. આવક વધી નથી અને આ બધી ઘર વસ્તુના ભાવ 4-4, 5-5 ગણા થઈ ગયા છે. કેમ આમાં જીવવું? એ વાત સાચી છે બેન તમારી, પણ હવે શું કરવું? જીવવું હોય છે તો આ બધી વસ્તુ તો લેવી જ જોહે. અને ઘર વકરીની વસ્તુ એટલે જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ, તો એ તો લીધા વગર હાલશે નહીં. તો બોલો, બાટલો જોઈએ છે તો ખાલી બાટલો લેતા આવો અને ભેરો લઈ જાઓ. બાકી 6000 રૂપિયા નીચે હું બાટલો તમને નહીં દઉં. તમારે લેવો હોય તો ભલે, ન લેવો હોય તો ભલે. મારી સામું જોમાં તને ના પાડીને 6000 રૂપિયાનો બાટલો મારે લેવા નથી થતો. ઘેરે મેં તને ચૂલો લઈ દીધો છે ને એની ઉપર રસોઈ બનાવી. જીગર એક વાર લઈ ગયો ની આમ જો આપણે 4 મહિના કપાઈ જાય. મારે ધોવાડો તો ખાવો નહીં. મેં તને ના પાડીને 6000 નો બાટલો નથી લેવો એટલે નથી લેવો. મારે ઘરે જાજુ કામ છે, હાલ અહીંથી નીકળી હાલ. પણ પ્લીઝ જીગર એક વખત લઈ ગયો ને પછી આમ જો હું ચૂલે જ રસોઈ બનાવે. પ્લીઝ મારે કાંઈ નથી સાંભળવું. તું સાના મને ઘર ભેગી થા હાલ. ગામડે આપણા ગવઢિયા મરી ગયા ચૂલે રસોઈ બનાવી તોય કોઈને તકલીફ ન થાય અને તમને અહીં તકલીફ થાય છે. હાલ આમ ઘર ભેગી થા સાનમુની. પણ ઊભા તો રહ્યો, મારી વાત તો સાંભળો. મારે કાંઈ નથી સાંભળવું. હાલ તારે ઘેરે આવવું જ નકર હું જાઉં છું. બહુ કરી જીગર માનશે નહીં વગર કીધે હવે ચૂલે રસોઈ બનાવી જ જોઈએ. ભાઈ થોડાક તો પૈસા ઓછા કર્યા હોત તો મારો ઘરવાળો માની જાત. મને ચૂલે રસોઈ બનાવવાની હસોડી મજા નથી આવતી અને આ બાટલાના ભાવ આવડા છે ને મને આ બાટલોય નહીં લઈ દે. બેન અમારે જ ઉપરથી મોંઘા બાટલા આવે તો તમને કેમ સસ્તા આપવા એ કયો તો તમે. અને તમારા ઘરવાળાની વાતે હાસી જ બેન. મીડિયમ વર્ગના હોય 6-6000 નો બાટલો લઈને કેમ ઘર હકાવે એ તમે કયો તો. આવક એટલી બધી હોય નહીં, એમાંય 6000 ના બાટલા લેવાના. બીજી ઘરની બધી વસ્તુના ભાવ વધી ગયા છે તો એ કેમ પૂરું કરે તમે કયો તો. એટલે બેન તમારે બૈરાને જ સમજવું જોઈએ. ઘર કામ રસોઈ બનાવવાનું આખી ઘરની જવાબદારી તમારી બૈરાની હોય તો તમે થોડુંક લેટગો કરીને થોડુંક જાતું કરીને અને સહન કરીને ઘર હકાવો ને તો જ આમાં બધાયનું હાલશે, બાકી નહીં હાલે. હા એ વાત તો તમારી હાચી હો. કામ વધ્યા નથી એના ખર્ચા એટલા વધી ગયા છે તો એ ઘરનો જે કમાવા વાળો હોય એને જ ખબર હોય કે આ ખર્ચામાં કેમ પોહાય. તમારી વાત હાચી છે. કાંઈ ને હાલો મજબૂત થઈને અને કઠણ થઈને ચૂલે રસોઈ તો બનાવી જોઈએ. તમે કાંઈ ભાવ ઓછો કર્યો નહીં. અને આ જે યુદ્ધ કરવા વાળા છે ને એ બધાય જડ જેવા થઈ ગયા. એટલે બંધ કરવામાં સમજતા જ નથી કે યુદ્ધ બંધ કરવું છે એમ. ભોગવવાનું બીજાને રે, યુદ્ધ બીજા કરે ને ભોગવવાનું આપણે રે. એ વાત તો તમારી બેન હાચી છે. આપણા દેશને ક્યાં કાંઈ યુદ્ધ હારે લેવા દેવા છે, તો એ તકલીફ આપણે આમ આદમીને જ થાય છે અને એ ભોગવવાની જ રહે. આ એકેય કોઈ સમજવાના નથી. એ હાલ હવે દુકાનવાળા રે વાત પૂરી થઈ ગઈ હોય તો. હા ભાઈ આવું છું, બહુ ઉતાવળા. યુદ્ધ હાલ છે ત્યાં લગી તો તકલીફ તો બધાયને રહેવાની છે, પણ હવે તકલીફ ભોગવવી જોઈએ, બીજું તો શું કરવું. દોસ્તો આ વિડીયો ખાલી હસી મજાક માટે જ બનાવેલો છે. કોઈએ સિરિયસ લેવો નહીં. બાટલાના ભાવ 6000 હોય કે ન હોય મને નથી ખબર, પણ તમે લોકો બધા હસો દાંત કાઢો એના માટે જ આ વિડીયો બનાવેલો છે. તો પ્લીઝ વિડીયો ગમે તો બધા લોકો સુધી શેર કરજો, લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.